ચાલો હવે આપણે આગળ ઉપર શેના ઉપર ચર્ચા કરતા હતા સવારમાં ઘન પદાર્થની લાક્ષણિકતાઓની વાત કરી નિશ્ચિત આકાર હોય નિશ્ચિત કદ હોય બરોબર આંતરાણવીય અંતર ટૂંકા હોય બરોબર આંતરાણવીય આકર્ષણ બળો પ્રબળ હોય બરોબર જે ઘન પદાર્થ હશે એ ઘન પદાર્થના ચોક્કસ સ્થાનની આસપાસ અથવા તો મુક્ત સ્થાનની આસપાસ સરેરાશ સ્થાનની અંદર શું કરતો હશે એ ગતિ કરતો હશે પછી બીજું કીધું કે ઘન પદાર્થ છે તે અસંકોચનીય અને દ્રઢ હોય અદ્રઢ ન ઓકે ચાલો બસ હવે ત્યાર પછીનો ટોપિક શું આપ્યો છે ઓકે સ્ફટિકમય અને અસ્ફટિકમય જો તમે યાદ કરવાનો પ્રયત્ન કરો તો વર્ષો પહેલા આની વ્યાખ્યા એક વખત તમને આપેલી લખાવેલી પણ તમારી 11 ની બુકોમાં ક્યાંક તમને જોવા મળશે જો તમે યાદ કરો તો મને કયો કે યાદ આવી ગયું ચક્રીમાં જોડતા પદાર્થને ખરબચડો લાગે તો એને કેવો કહેવાય સ્ફટિકમય પદાર્થ કહેવાય જે પદાર્થને ચપટીમાં ચોળતા લીસો લાગે તો એ પદાર્થને કેવો કહેવાય એનું એક્ઝામ્પલ પોન્ડ્સ પાવડર નો આપણે જો તમને યાદ આવે તો સ્ફટિક યાદ બરાબર છે તો બસ તો કેવું આવી વ્યાખ્યા મેં લખાવી નો આવી વ્યાખ્યા આવું તો હું લખાવું નહીં કારણ કે વાંચે તો તમને પૂછે કોણ ભણાવતું તમને કે પછી કેવું પૂછે બરોબર તો પછી નામ દયો એટલે એ પછી મને બીજો હું કહું કે સાહેબ આપણે લેક્ચર ની જરૂરિયાત હોય તો હું આવું તેમ કે હું નામ દયો ના ભાઈ જરૂરિયાત તમે ચપટીમાં ચોળાજી સ્ફટિક નહીં કરો એટલે શું હાલે બરાબર હા અમુક જગ્યા પર અમુક નામ દયો આ છે બરોબર બરાબર એટલે આ ભૌતિક લાક્ષણિકતા કહી શકાય શું કહી શકાય ભૌતિક લાક્ષણિકતા કહેવાય એને કાં તો તમે એક ઘન પદાર્થ જ છે પણ ઘનમાંથી ઘન પદાર્થને છૂટો પાડવા માટે આપણે અમુક ગુણધર્મની અંદર શું કરીએ છીએ જુદાપણું લાવી એટલે આને ભૌતિક ગુણધર્મ કહેવાય કે તમે ચપટીમાં ચોળો અને જો ખરબચડો લાગે તો એને શું કહેવાય સ્ફટિકમય પદાર્થ કહેવાય ચપટીમાં ચોળતા લીસો લાગે તો શું કહેવાય એને અસ્ફટિકમય પણ હકીકતે શું કહેવાય સ્ફટિકમય પદાર્થ એટલે કેવા તો કે ત્રિપરમાણવીય દિશામાં વ્યવસ્થિત અથવા તો ચોક્કસ ગોઠવણી હોય તો એને શું કહેવાય સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય અને ત્રિપરમાણીય દિશામાં વ્યવસ્થિત ગોઠવણી ન હોય તો એને શું કહેવાય અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય આ ખ્યાલ પડે છે આખી વસ્તુ સમજો સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં શું તફાવત છે બંને ઘન પદાર્થો છે બંને કેવા પદાર્થો છે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર કેવું તો કે ભાઈ જે સ્ફટિક છે ને એ સ્ફટિકની અંદર નાના નાના સ્ફટિકો હોય મતલબ મારો કહેવાનો કે મોટી જે ભાત છે મોટી જે પેટર્ન છે એની અંદર નાની નાની પેટર્નોનું રિવિઝન થતું હોય સમજમાં આવે છે કે મોટી જે ભાત છે એની અંદર નાની નાની જે ભાત છે એનું શું થતું હોય રિવિઝન થતું હોય મતલબ તમે સમજો કે આપણે આપણા ઘરે ટાઇલ્સ લગાડી હોય શું લગાડી હોય ટાઇલ્સ તમે દૂરથી જોઈએ ને અથવા તો નીચે જે ફ્લોર ની જે ટાઇલ્સ હોય નીચે ફ્લોર બરાબર ગ્રાઉન્ડ ફ્લોર પર તમે આમ જોવો ને તો તમને આમાં કોઈ પેટર્ન ન દેખાતી પણ વ્યવસ્થિત તમે નિરીક્ષણ કરો આપણે આ પ્રકારની પેટર્ન કન્ટિન્યુઅસ રિપીટ થાય ખ્યાલ પડે કે વસ્તુ મને તો એને સ્ફટિકમય કહેવાય શું કહેવાય કે એની અંદર સ્ફટિકમયની અંદર ખાસ વસ્તુ શું છે તો કે લાંબા ગાળા સુધી એનો ક્રમ જળવાય ક્યાં સુધી એનો ક્રમ મૂકે નહીં કન્ટિન્યુઅસ હોય કેવી રીતે હોય કન્ટિન્યુઅસ એના ગુણધર્મની અંદર જો વાત કરીએ તો માનો કે ભાઈ એક પહેલો પરમાણુ પછી બીજો પછી પહેલો પછી બીજો પછી પહેલો પછી બીજો પછી પહેલો બીજો આ કન્ટિન્યુઅસ લાંબા ગાળા સુધી જળવાય એની ગોઠવણીમાં ફેરફાર થાય નહીં એટલે સ્ફટિકમયનો મતલબ આપણે શું કહી શકીએ કે આની જે ગોઠવણી છે ઘટક કણોની ઘટક કણ મતલબ શું જેનો એ ઘન પદાર્થ બનેલો છે એની ગોઠવણીનો ક્રમ લાંબા ગાળા સુધી કેવો છે ચોક્કસ છે જળવાય એમાં ચેન્જીસ આવતો નથી બરોબર માનો કે હું તમને એમ કહું કે ભાઈ 50 ગર્લ્સ હોય ને 50 બોયઝ હોય 50 ગર્લ્સ અને 50 બોયઝ હવે એની ગોઠવણી કરું બરાબર એક્ઝામમાં બેસાડો તો એક ગર્લ્સ એક બોય
પહેલેથી પહેલા જ પાર્ટ પહેલા ગર્લ્સ બોયઝ લેડીઝ ફર્સ્ટ કામ બરાબર એ પ્રમાણે હું કન્ટિન્યુઅસ ગોઠવણી કરું બધા પાર્ટની અંદર બરાબર છે તો હું થયું 50 ગર્લ્સ અને 50 બોયઝ આ ગોઠવણીમાં ખબર પડી તમને આને સ્ફટિકમય કહેવાય શું કહેવાય અસ્ફટિકમયનો મતલબ શું છે અસ્ફટિકમયમાં પણ આવું જ કંઈક કરું છું પણ એનો ક્રમ લાંબા ગાળે ન જળે પહેલા ગર્લ્સ લઈ શકો પછી બોયઝ પછી પાછો બોયઝ પાછી ગર્લ્સ બોયઝ પાછો ગર્લ્સ ખરેખર તમે જો શું થાય બોયઝ ગર્લ્સ એમ જ થાય ને પણ ખરેખર જે પહેલા ક્રમ હતો એવો છે સંખ્યા 2 માં હું સમાન જ લઉં છું ક્લાસમાં સંખ્યા 2 માં ક્લાસમાં હું કેવી લઉં છું સમાન જ લઉં છું પણ એ લાંબા ગાળા સુધીનો ક્રમ જળવાતો માનો કે એવું લાગે તો અડધા પાઠમાં એવું હોય પછી અડધા પાઠમાં એવું ના હોય અડધા પાઠમાં તો પહેલા ગર્લ્સ પછી બોયઝ ગર્લ્સ પછી બોયઝ પછી ને પાછું ઊંધું થઈ જતું બોયઝ પછી ગર્લ્સ પાછું ઊંધું થાય ગર્લ્સ પછી પાછી સમજવા સંખ્યા 2 માં સમાન છે મારી પાસે ઘટક કણો સરખા છે એક જ સરકાર ઈ જ પ્રકારના ઘટક કણે બદલાવતો નથી ઈ જ ઘટક કણો છે પણ એની હું શું બદલી જાય છે એની ગોઠવણી ખાલી બદલે છે એટલે અસ્ફટિકમય ઘન પદાર્થો છે એ અસ્ફટિકમય ઘન પદાર્થોની ગોઠવણી તો વ્યવસ્થિત હોય પણ ટૂંકા ગાળા સુધી ક્યાં ગાળા સુધી ટૂંકા ગાળા સુધી આની ગોઠવણી છે કેવી હોય વ્યવસ્થિત હોય લાંબા ગાળા સુધી આની ગોઠવણી છે વ્યવસ્થિત હોતી સંખ્યા 2 ની અંદર સમાન એમાં ચેન્જીસ પડતો નથી પણ એની ગોઠવણી છે તમને કન્ટિન્યુઅસ જોવા મળશે અસ્ફટિકમય પદાર્થની વાત થઈ આપણે બરોબર અને આવી જ રીતે આ સ્ફટિકમય પદાર્થો છે અસ્ફટિકમય પદાર્થથી ગોઠવણની બાબતની અંદર કેવા પડે છે જુદા પડે હવે બીજી એક ખાસ વાત કરી કે અસ્ફટિકમય પદાર્થો તમારી પાસે છે તો અસ્ફટિકમય પદાર્થ છે શબ્દ ક્યાંથી તો કે આ અસ્ફટિકમય શબ્દ છે ને બરોબર એ ગ્રીક ભાષાનો શબ્દ છે એનો મતલબ થાય સ્વરૂપ નહીં શું થાય અને સ્વરૂપ નથી બરોબર નથી સ્વરૂપ બરોબર એટલે એને શું કહેવાય અસ્ફટિક જેને જનરલી ઇંગ્લિશ ની અંદર આપણે લખીએ છીએ એમોર્ફસ શું કહેવાય ને એમોર્ફસ બરોબર આ એમોર્ફસ છે એનો મતલબ જ એવો થાય શું થાય સ્વરૂપ નહીં એવો મતલબ થાય અને એમોર્ફસ ને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ અસ્ફટિકમય ઘન પદાર્થ અસ્ફટિકમય ના એક્ઝામ્પલ ની અંદર તમે કાચ છે રબર છે આને લઈ શકો કોને લઈ શકો કાચ છે અથવા તો રબર છે આ બધા પદાર્થોને તમે લઈ શકો જે પોતે કેવા છે અસ્ફટિકમય છે અને જનરલી અસ્ફટિકમય પદાર્થો કેવા કે આનો કે અસ્ફટિકમય પદાર્થોને ગરમ કરી પીગાળો અને પછી પાછા કેવા પાડવાય એટલે એની ગોઠવણીનો ક્રમ છે જળવાય મને ખબર છે સ્ફટિક પદાર્થ જ છે એ સ્ફટિક પદાર્થ તમે શું કર્યા ને એક ગરમ કર્યા ખૂબ જ એકવાર સીધું ઊંચું તાપમાન આપ્યું તો સીધા પાછા કેવા પડી જાય ઠંડા એટલે સીધા કેવા બની જાય અસ્ફટિક તો કાચ અને રબર આ શેના ઉદાહરણો છે અસ્ફટિકમય પદાર્થો છે કાચ અને રબર આવા છે ને એટલા માટે ઘણી વખત આપણે એને પ્રવાહી પદાર્થો જેવા અસ્ફટિકમયના ગુણધર્મ અમુક કોની મળતા આવશે એને પ્રવાહી પદાર્થ સાથે મળતા આવશે ગુણધર્મ કોના અસ્ફટિકમય પદાર્થના એટલે પણ આને ઘણી વખત એવું કહેવામાં આવે છે અતિશીત પ્રવાહી અથવા તો આને કહેવામાં આવે છે આભાસી ઘન શું કહેવામાં આવે છે આને આભાસી ઘન બરોબર આપણે આભાસ થાય કે આ ઘન છે પણ ખરેખર ઓરિજિનલ ઘન નહીં ઓરિજિનલ ઘનનો મતલબ શું ત્રિપરિમાણીય દિશામાં વ્યવસ્થિત ગોઠવણી હોય અથવા તો નિયમિત ગોઠવણી હોય બરાબર તો લાંબા ગાળા સુધી એનો ક્રમ કેવો થાય જળવાતો હોય એને આપણે કેવા કહીએ છીએ ઘન પદાર્થ કે સ્ફટિકમય ઘન આ ખરેખર કેવા કહેવાય આભાસી ઘન પદાર્થ કહેવાય કેવા ઘન પદાર્થ કહેવાય આભાસી ઘન પદાર્થ બીજું સ્ફટિકમય ઘન પદાર્થનો લાક્ષણિક ગુણધર્મ એ કેવો છે ચિરાડ ગુણધર્મ કહેવાય કેવો ગુણધર્મ કહેવાય ચિરાડ ગુણધર્મ એટલે શું માનો કે મારી પાસે આ ઘન પદાર્થ છે સ્ફટિકમય ઘન કેવો ઘન પદાર્થ હું વચ્ચેથી આને તોડું છું ચપ્પુથી ચાકુ અથવા તો ચાકા જેવો કોઈ બીજો પદાર્થ એને હું તોડું ને એટલે એક સપાટી મને અહીંયા મળશે એક અહીંયા મળશે આ બે સપાટી આ પેલી અને એની સાથે મળતી આને કેવો પદાર્થ કહેવાય સ્ફટિકમય પદાર્થ કહેવાય દાખલા તરીકે હું તમને એમ કહું કે સાકર સારી કક્ષાની સાકર એનો ટુકડો તમારી પાસે છે ઉપરથી પડી જાય છે અને તૂટે છે તમે એની નવી સપાટી જોજો
જૂની છે એના જેવી જ તમને મળશે. એટલે કદાચ આમ થોડો ઘણો તૂટી હોય એટલે વ્યવસ્થિત તમે કરી તો તમે આ મેં તમને કીધું કેમ તોડવાની કીધી, ચપ્પુથી ચાકુ લઈને તોડવાની એટલે વ્યવસ્થિત તૂટે ને. પણ તમે ઉપરથી ફેંકી દીધી છે છતાં પણ નવી સપાટી ને જૂની સપાટી બે સરખી એ કઈ લાગશે નહીં, એ કોઈ લાગશે. કાચમાં તમે કરજો એવું, કાચ નહીં બધા આંગળી ફેરવજો. એનું કારણ શું થયું કે જે તમે કાચ તોડ્યો એની જે નવી સપાટી મળી એ જૂની સપાટી સાથે મેચ થતી, એટલે એને શું કહેવાય? અસ્ફટિકમય ઘન પદાર્થ. તમારી પાસે રબર છે, રબર ને પણ તોડજો. બરોબર, મને આપણી પાસે ટ્યુબ નો રબર હોય, ટ્યુબ નો રબર ખબર બાઇક ની ટ્યુબ હોય અંદર ટાયર ની ટ્યુબ, એને તમે તોડજો. ચાકુ લઈને તોડો તો સીધું ન કપાય. તમે જોશો વસ્તુ ખ્યાલ કરો, તમે ઘણી વખત ટ્રાય કરી હોય, તમે ચાકુ લઈને એને તોડો તો એ સીધું કપાય. એનું કારણ માત્ર ને માત્ર એક કારણ કે કેવું છે? અસ્ફટિકમય ઘન પદાર્થો છે. આભાસી ઘન અથવા તો અતિશીત પ્રવાહીનું એક્ઝામ્પલ એક બીજું પણ તમે કદાચ જોઈ શકો કે જે પુરાતન કાળની સંસ્કૃતિની અંદર અમુક મૂર્તિઓ તમે જોવો ને, જે જૂના સમય પહેલાની બહુ મૂર્તિઓ કે જૂના સમય પહેલાના કદાચ કાચ કે એવું તમને કઈ મળી એવું ને, તો એ મૂર્તિ કે એ બધે કાચ દૂધિયા થઈ ગયા હોય. દૂધિયા તમે રસાયણ ભાષામાં દૂધ જેવા સફેદ થઈ ગયા. બરાબર ને? અમુક ખબર અમુક તમે કાચ જોવો ને તો ટ્રાન્સપરન્ટ ન હોય કાચ. આ આપણા બારીના કાચ તમે જો અહીંથી તો એ ટ્રાન્સપરન્ટ નથી. તમે જો દૂધ જેવા સફેદ દેખાય છે. એનું કારણ એ દર્શાવે છે કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે. કેવા છે? અસ્ફટિકમય ઘન પદાર્થ છે. સ્ફટિકમય ઘન પદાર્થ હોય એ સ્ફટિકમય ઘન પદાર્થ મને આર પર ક્લિયર દેખાય. કેવું દેખાય? આર પર તમને ક્લિયર દેખાય, ટ્રાન્સપરન્ટ દેખાય. સ્ફટિકમય ઘન પદાર્થ છે. તમે ઘણા ફાઈબર તમે જોજો, ઘણા ફાઈબર બારીઓ આપણી પાસે હોય, બરોબર? બેઠ ફાઈબરની બારી આપણી પાસે હોય, ફાઈબર, બરોબર? તમે જો ને તમે દૂધિયું હશે ફાઈબર, દૂધિયું મતલબ એક્ઝેક્ટ ક્લિયર નહીં હોય, સામે વચ્ચે તમને ધૂંધળું દેખાશે. મારો દૂધિયું કહેવાનો મતલબ શું? વચ્ચે કેવું દેખાશે? ધૂંધળું દેખાશે, બરોબર? એને કેવું કહેવાય? આભાસી ઘન અથવા તો અતિશીત પ્રવાહી, અથવા તો એને કહેવાય અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. કેવો કહેવાય એને? અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. તમારે મોબાઈલની ડિસ્પ્લે તૂટી જાય એટલે તમને આવું જ જોવા મળે. ખ્યાલ પડે છે આખી વસ્તુ, આવું જ કંઈક એની અંદર જોવા મળે. એટલે આ વસ્તુ જે આપી છે એ કેવી છે? અસ્ફટિકમય ઘન. હવે જો સ્ફટિકમય ઘન પદાર્થ હોય ને તો એના ગલન બિંદુ છે એ ચોક્કસ અને લાક્ષણિક હોય. કેવા હોય? એના ગલન બિંદુ જે હોય એ કેવા હોય? ચોક્કસ અને લાક્ષણિક. ચોક્કસ અને લાક્ષણિક કહેવાનો મારો મતલબ શું? ગલન બિંદુનો મતલબ આપણે ગલન બિંદુની વ્યાખ્યા શું આપીએ છીએ? તો કે ભાઈ વાતાવરણના તાપમાને અને દબાણ ઘન અને પ્રવાહી સંતુલનમાં આવે એ તાપમાનને એ પદાર્થનું ગલન બિંદુ કહેવાય. મતલબ પીગળે. તો તમે ગલન બિંદુ તમે કદાચ ક્યારેક 11મા ધોરણમાં મને ખબર નહીં તમે પ્રેક્ટિકલ કર્યો કે નહીં ગલન બિંદુ માપવાનું કર્યો કે પ્રેક્ટિકલ તમે હે ગલન બિંદુ તો એમાં તમે જોયું હશે ઘન પદાર્થનો કેપિલરીની અંદર ભર્યો સીધો એકાએક પીગળે. જો સ્ફટિકમય હોય ને તો જેટલો ઘન પદાર્થ તમે કેપિલરીમાં લીધો છે ને એ સીધો કોઈ એક ટેમ્પરેચરે પીગળી જશે, ગલન પામી જશે. અસ્ફટિકમય ઘન પદાર્થમાં કેવું હોય? એ ધીમે ધીમે પીગળે. કેમ પીગળે? કાં તો તાપમાનના ગાળા, મતલબ જ્યાં બંધ નબળો હોય એ પેલા તૂટે એટલે ધીમે ધીમે શું આવે? પ્રવાહીની અંદર આવે. એક્ઝેક્ટ એનું તમે ગલન બિંદુ નક્કી કરી શકો, નક્કી કરો, પણ એ ગાળાની અંદર પીગળે. ગાળામાં કહેવાનો મતલબ તમને ખબર પડે ને એ કારે આખે આખો બધોય પદાર્થ પીગળી જાય ને, એ ધીમે ધીમે પેલા પીગળવાની શરૂઆત કરે. દાખલા તરીકે માખણ તમે ગરમ કરો અને પછી ઘી બને, એ કારે બધું માખણ નહીં પીગળી જાય. ધીમે ધીમે થાય સફેદ રહે અને પછી એ ક્લિયર થાય. બાકી ખરેખર તમે એવું ક્યારે બને છે કે જેટલું ગરમ થાય બધું સીધું ઘી બની જાય પેલા? ધીરે ધીરે બધું નહીં થાય. બીકોઝ ઓફ અસ્ફટિકમય પદાર્થ. કેવો પદાર્થ છે? અસ્ફટિકમય પદાર્થ છે. એની અંદર તમને આ પ્રકારની વસ્તુ છે જોવા મળે છે, બરોબર? ચાલો બીજા આપણે ક્યાં ક્યાં ગુણધર્મો જોઈએ છે હું તમને તફાવત સ્વરૂપે તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે એ સ્વરૂપે આપણે લખતા જઈએ તો તમને પણ થોડુંક મજા આવશે. પહેલી વાત હું કરું એ છે ગુણધર્મની. કોના ગુણધર્મ જોવા છે આપણે? સ્ફટિકમય અને બીજા આપણે વાત કરવાની છે અસ્ફટિકમયના ગુણધર્મ, બરોબર? હવે
ગુણધર્મની અંદર વાત કરું તમને જો પહેલો જ ગુણધર્મ છે એ કયો આપ્યો છે આકાર સ્ફટિકની અંદર હોય તો આપણે શું કહીએ નિશ્ચિત અને ચોક્કસ આકાર હોય ને અહીંયા કેવા હોય નિશ્ચિત અને ચોક્કસ આકાર ને નિશ્ચિત અને ચોક્કસ આકાર હોવાના ખબર પડે નિશ્ચિત ચોક્કસ આકારનો મતલબ એની ગોઠવણી છે એ કેવી હશે ક્રમબદ્ધ હશે એમાં ચેન્જીસ આવશે નહીં બરોબર સેકન્ડ બીજો આપ્યું એ શું આપ્યું તમને ઘટકની ગોઠવણી તો છેલ્લે બીજું શું આપ્યું ગલન બિંદુ અહીંયા શું લખવાનું ચોક્કસ અને લાક્ષણિક ગલન બિંદુ એવું આપ્યું તમને ચોક્કસ અને લાક્ષણિક ગલન અહીંયા તમને કીધું શું તાપમાનના ગાળામાં પીગળ શું થાય તાપમાનના ગાળામાં પીગળ આનું તમને હજી એક એક્ઝામ્પલ આપી દઉં તમે પ્લાસ્ટિકને સળગાવતા હશો બની પ્લાસ્ટિકને તમે સળગાવતા હશો સીધું નહીં સળગે પેલા જે ભાગ સંપર્કમાં આવ્યો હશે ઈ ગોગડું વળતો જાય ત્યાંથી ટીપા પડશે મતલબ એ ઘન હતો એ સમા રૂપાંતર પામતો જાય આખે આખો ઘન છે એ પ્રવાહીમાં નથી થતો ને તમે સળગાવો તો આખાનો છે ને હે એની ખ્યાલ પડતો હું જે કહું સેમ તમે રબરમાં જોયું હશે ખ્યાલ પડે છે મીણબત્તી તો આ વસ્તુ શું છે અસ્ફટિકમય ઘનપદાર્થ એ તાપમાનનો એને ગાળો કહેવાય કે પેલા એ પીગળે એટલે એટલો ભાગ ગરમ થયો પેલા ભેગો થઈ એ જ્યાંથી કટ ખબર તમે ઘણી વખત જોતા તમે પ્લાસ્ટિક સાથે આ મકાન ખબર વચ્ચે કટકા પડતા જાય એ કટકો પડે ને જ્યાં એની ગોઠવણી નિયમિત ન હોય એટલે જ જ્યાંથી પડે જો એની ગોઠવણી નિયમિત હોય તો આખે આખો ભેગો રહી એ કેવો રહી આખે આખો ભેગો રહી તૂટે નહીં ક્યારે પણ એની ગોઠવણી નિયમિત નથી એટલે જ્યાંથી તૂટ્યો ત્યાંથી બરાબર છે સેમ તમે કાપો ને રબર તેરા ઉપર હે થોડું સીધું નજીક હોઈ જાય પરાણે નજીક હોઈ જાય આપણે નો કાપવું હોય આપણે આમ સીધું કાપવું હોય કાં તો વધી જાય કાં તો શું થઈ જાય હું કામ એમ આમ બહાર વહી જાય આપણે ચાકુ કે બ્લેડ હાંકતા હોય તો પણ તો કે જ્યાં તમારી બ્લેડ પહોંચી પછી ત્યાંથી સીધી વ્યવસ્થિત ગોઠવણી નથી હવે જે પરમાણુ આવે છે ને થોડો અઘરો આવે છે પરમાણુ કેવો આવે થોડો અઘરો આવે છે એટલે બ્લેડ ની ધાતે સીધો કપાશે નહીં સીધું જે બાજુમાં સહેલો છે બ્લેડ સીધી ક્યાં ભાગી જાય સાઈડમાં સરકી જશે સમજમાં આવે છે આખી વસ્તુ માનો કે પેલો પદાર્થ છે એ નરમ છે તો પેલો પદાર્થ ચાલે તમારો પછી બીજો પદાર્થ કેવો આવે છે સખત તો ત્યાં થોડીક વાર લાગશે ને બદલે બીજું ક્યાં આવી જશે તો બાજુમાં પદાર્થ પાછો બીજો કેવો આવે છે ખ્યાલ પડે કે ગોઠવણી આમાં નિયમિત તો નથી એટલે આ વસ્તુ તમને જોવા મળશે ત્રીજો ગુણધર્મ તમને એક વખત આપી ગલન એન્થાલ્પી ઓકે ચિરાડ ગુણધર્મ મેં તમને કહી દીધું ચિરાડ ગુણધર્મ તમે જો બુકમાં બહુ સરસ રીતે તમને વાત કરી દીધી કે ચપ્પા જેવા ધારદાર સાધન વડે એને કાપવામાં આવે બરોબર તો નવી સપાટી છે એ જૂની સપાટીને મળતી આવે જ્યારે અસ્ફટિકની અંદર મેં તમને હમણાં કીધું એવું થાય શું થાય કે જે નવી સપાટી છે એ જૂની સપાટીને મળતી હોતી કાંઈક નવી સપાટી ક્લિયર તમે રબર અને કાચની અંદર જોજો એટલે તમને ખ્યાલ પડશે કે જે નવી સપાટી છે એ તમારી જૂની સપાટી જેવી મળવાની નથી બરાબર ત્યાર પછી ત્રીજો ગુણધર્મ શું આપ્યો ગલન ચોથો ગલન ઉષ્મા કે ગલન એન્થાલ્પી બંને વસ્તુ એક બરોબર ગલન ઉષ્મા અને ગલન બિંદુમાં ચેન્જ સમાન નથી ગલન ઉષ્મા એટલે શું તો કે એ પદાર્થને પીગળવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા ગલન બિંદુ એટલે ઘન અને પ્રવાહી સંતુલનમાં હોય ત્યારે જે તાપમાન છે એ માપીએ છે ગલન ઉષ્મા એટલે શું છે એ પદાર્થને ખાલી પીગળવાનો જ છે એને સંતુલનમાં લાવવાની વાત આવતી નથી એટલે સ્ફટિકમય પદાર્થ હશે એની ગલન ઉષ્મા કે એની ગલન એન્થાલ્પી કેવી હશે ચોક્કસ કે એ તમારે બંધ તોડવો છે તો દર વખતે એક જ ક્રમશઃ ગોઠવણી છે ને તે બંધ તોડવા તમને દરેક કેવા લાગશે સમાન હવે એક બંધ તો નહીં હોય લાંબી ગોઠવણી છે એટલે ક્રમશઃ બંધ હશે બધાય બંધ કેવા હશે એની અંદર સ્ફટિકમય હશે તો બધાય બંધ પાછા કેવા હશે એક એ જુદા જુદા હોવાના પણ જ્યારે અસ્ફટિકમયની હું વાત કરું તો અસ્ફટિકમયમાં શું થશે બધાય બંધ સમાન હશે અમુક નિર્બળ હશે તો અમુક એટલે એની ગલન ઉષ્મા છે એ ચોક્કસ હશે તો બુકમાં તમને શું છાપી રાખ્યું કે સ્ફટિકમય હોય તો શું કીધું ગલન એન્થાલ્પી નિશ્ચિત અને લાક્ષણિક હોય જ્યારે સામે શું કીધું તમને નિશ્ચિત અને લાક્ષણિક હોતી સમજમાં આવે છે આખી વસ્તુ
ઉપર જે તમને વાત આપી છે ને એ વાતની અંદર આ જ વસ્તુ લખીને ઉપર જે લખાણ આપ્યું તમને એ લખાણ જે આપ્યું છે તમે શેનું આપ્યું છે આ વસ્તુ તમે બુકની અંદર તમે જો તમે પીળા કલરથી બે આકૃતિઓ આપી છે શેની આપી છે એને ક્વાર્ટઝ અને કાચ સ્ફટિકમય તરીકે ક્વાર્ટઝ છે અને અસ્ફટિકમય તરીકે કોણ છે કાચ બરોબર ક્વાર્ટઝ એટલે તમે કદાચ સિલિકા સમજો ને SiO2 એટલે ક્વાર્ટઝ સિલિકા બરોબર હવે એમાં તમે જો બેયમાં તમે સામે દેખા તમે જો પરમાણુ સરખા પ્રકારના છે જો બ્લેક રેડ જ છે બધે છે ને પણ આમાં ગોઠવણી જો ઓમાં તમે ગોઠવણી જો આમાં કન્ટિન્યુઅસ માનો કે 10 12 કે 6 ની ગોઠવણી જે કઈ છે લગભગ કે 6 ની ગોઠવણી છે 6 રેડ છે 2 4 6 2 4 અને 6 બ્લેક તમે જો સ્ફટિકમયમાં ઓની અંદર એવું નથી તમે જો કદાચ હશે તો વ્યવસ્થિત નહીં હોય તમે જો તેમાં ચકડું છે 6 6 નું છે કે નહીં મને એક્ઝેક્ટ એટલું બધું ક્લિયર નહીં 6 સ્ફટિકમય એમાં 6 છે આની અંદર જો આની અંદર ચકડું જો નથી એ ફિક્સ નહીં રહે ક્રમશઃ ગોઠવણી રહેશે નહીં ક્યારેક 6 નું ચકડું બનશે ક્યારેક 7 નું બનશે તો કણ તો બેની અંદર સમાન જ છે રેડ અને બ્લેક મતલબ કે કાર્બન અને ફોસ્ફરસ થી બનતું હોય કાર્બન અને હાઇડ્રોજન થી સંયોજન બનતું હોય તો બે સમાન જ છે એ જુદા પરમાણુઓ જુદા નથી પણ એની ગોઠવણી ક્રમશઃ નથી સમજમાં આવે છે આખી બાબત બરોબર એટલે આ પ્રકારની વાત એની અંદર આવી હવે ત્યાર પછીનો જે 5 નંબરનો પોઈન્ટ છે તે અગત્યનો છે શું આપ્યું તમને વિષમદેશી આ અગત્યનો પોઈન્ટ છે વિષમદેશિકતા એટલે શું પહેલી વાત તો સ્ફટિકમય ઘન પદાર્થો હોય સ્ફટિકમય ઘન પદાર્થો એ સમદેશિક કેવા હોય બરાબર અને અસ્ફટિકમય ઘન પદાર્થ આઈ એમ સોરી ફોર ધેટ સોરી ફોર કહી દીધું સ્ફટિકમય પદાર્થો હોય ને કેવા હોય વિષમદેશિક હોય અને અસ્ફટિકમય પદાર્થો છે બરોબર કે સમદેશિક હવે સમદેશિક એટલે શું પહેલી વાત એ પછી વિષમદેશિક ખબર પડી સમદેશિક સમ એટલે સમાન દેશિક એટલે દિશા સમાન દિશા વિષમ દિશાની વાત છે સમાન દિશામાં અસ્ફટિકમયની અંદર ગોઠવણી સમાન છે આવું થોડું હોય તમે ઊંધું કહો અસ્ફટિકમયમાં શું હોય સમાન દિશામાં એની ગોઠવણી મતલબ એના ગુણધર્મ છે ને એ સમાન હોય ક્યાં ક્યાં ગુણધર્મ યાંત્રિક વક્રી ભવના વિદ્યુતીય અવરોધ આ બધા ગુણધર્મો આના બધી દિશામાં સમાન x y z તમે ત્રણ તમારો દિશા કયો તો અસ્ફટિકમયમાં યાંત્રિકીય ગુણધર્મ વક્રી ભવનાંક કે વિદ્યુતીય અવરોધ આ બધા ગુણધર્મ કેવો આપણે થોડોક સ્લાઇટલી એવો પ્રશ્ન છે આપણે સ્ફટિકમયમાં આવું થવું જોઈએ ને ખરેખર અત્યારે કેવું છે ક્યાં થાય ખરેખર સ્ફટિકમયમાં થવું જોઈએ પણ તમે તો કેમાં બતાવો છો આનું કારણ શા માટે વિષમદેશિક સ્ફટિકમયમાં જોવા મળે સમદેશિક અસ્ફટિકમયમાં જોવા મળે એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે આ જે ગુણધર્મ છે ને બરોબર આ બધા જોવા મળે છે એનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે આ બધાયનો ભેગા વાત કરે છે કે લગભગ આ સરેરાશ ભાગ વાત થાય છે કેવી વાત થાય છે સરેરાશનો મતલબ મારો શું કહેવાનો માનો કે તમે ભેળ ખાવ છો શું ખાવ છો તમે ભેળ ખાવ છો તો ભેળમાં કેટલી કેટલી વસ્તુ હોય એક મમરા ચવાણું ચટણી મીઠું બરોબર છે પછી વટાણા હોય કદાચ હોય તો હોય ની અંદર હોય આ બધી વસ્તુ જે દાળ હોય ડિપેન્ડ અપોન ડ્રાય ફ્રૂટ ભેળ હોય તો એની અંદર કદાચ દ્રાક્ષ હોય બરાબર છે એવું બધું નાખેલું હોય હવે તમે સમજો ઉપરથી લિક્વિડ ફોર્મમાં ચટણી નાખે છે શું નાખે છે તો હવે તમે મને ઈ કહો કે બધાયને એક સરખી ચટણીનું સ્તર ચડેલું હશે જેટલું સ્તર ગાંઠિયા ઉપર ચડ્યું હશે એટલું જ મમરા ઉપર સ્તર ચડ્યું હશે એટલું જ વટાણા ઉપર સ્તર ચડ્યું હશે ચટણીની વાત કરું છું ચાખો તો તમે નક્કી કરી શકો હે તમે કદાચ મને એક હાથમાં મારા પાસે મમરું છે એક ગાંઠિયો છે આ બેના ચટણી બોલી તમારે જો એક સરખું સ્તર હશે તમે બોલો છો ઇન્ડિવિડ્યુઅલ તો પણ હશે એક જ વાટકામાં બોલશો તો પણ તો મતલબ એવો થયો કે આ અસ્ફટિકમય પદાર્થની અંદર બરાબર છે બધાય ગુણધર્મો તમે જોવો તો એવરેજમાં હરખા થઈ જાય સમજમાં આવે આખી વસ્તુ કે જ્યાં હરખું જ હોય ત્યાં ગણવા નથી મેં તમને હમણાં કીધું
કે સ્ફટિકમાં મેં તમને હમણાં કીધું 50 ગર્લ્સ ને 50 બોયઝ ને હું બેસાડું છું, સંખ્યા તો સમાન છે, સંખ્યા તો કેવી છે? સમાન છે, બરોબર છે. હવે પછી હું એમ કહું કે યાંત્રિક ગુણધર્મ મતલબ મારે યંત્ર વડે આની અંદર કોઈ ચેન્જ કરવામાં આવે તો ફેરફાર થશે કાંઈ? તો કે આમાં હવે ફિક્સ નથી કેટલી ગર્લ્સ ને કેટલી બોયઝ, પણ લગભગ કેવું છે? સમાન. આમાં 5 ગર્લ્સ ને 5 બોયઝ છે, પણ ક્રમશઃ ગોઠવણી નથી. હાલ પડે તો આ પાર્ટને અસ્ફટિકમય કહો, આ પાર્ટ સ્ફટિકમયમાં હું લઈ જાઉં તો આમાં પણ 10 ગર્લ્સ ને 10 બોયઝ છે, આ પાર્ટમાં પણ 10 ગર્લ્સ ને 10 બોયઝ છે, પણ આમાં જે સ્ફટિકમયમાં છે એ કેવું છે? ગર્લ્સ બોયઝ કન્ટીન્યુઅસ રાખ્યું છે. અહીંયા પણ સંખ્યા તો સમાન છે, પણ કન્ટીન્યુઅસ નથી. તો અહીંયા હું એમ કહું કે ભાઈ માવો કોણ કોણ ખાય? સમજો, હું એમ કહું માવો કોણ કોણ ખાય? તો કન્ટીન્યુઅસ વ્યક્તિ હશે, હે, પણ હશે તો સરખા ને. હું એમ કહું પાણીપુરી કોણ ખાશે? પણ કન્ટીન્યુઅસ હશે કે આડાહવળું હશે? પણ હશે તો સરખા જ ને. તો અહીંયા પાણીપુરીનો ગુણધર્મ સમાન કે જુદો જુદો? માવો ખાવાનો ગુણધર્મ સમાન કે જુદો જુદો? એવરેજ તો સરખો જ થયો ને. આમાં 5 જ, આમાં પાણીપુરી તો કાંઈ બધા, આમાં માવો તો કાંઈ સરખા જ છે, કાંઈ ફેર નથી. પણ અહીંયા હું કહું તો 1 3 5 7 પાણીપુરી, 2 4 6 8 માવો. Is it clear? ખ્યાલ પડે છે? આમાં કીધું કે આ બધા ગુણધર્મો હરખા, કાંઈ ફેર નહીં પડે, એક સરખું છે બધું, પણ વ્યવસ્થિત નથી. એટલે માનો કે હું એમ કહું કે આમાંથી તાકાત વાળો કયો ભાગ થશે? તો કે આમાં ગર્લ્સ સરખી છે, બોયઝ હરખા છે, બરાબર. હવે તાકાતનો ગુણધર્મ આમાં સમાન જ રહેશે, અને સંખ્યા તો સમાન છે, પણ ગોઠવણી સમાન નથી. અહીંયા તો હું કહી શકું કે 1 3 5 7 તાકાત ઓછી, 2 4 6 8 બધું તાકાત છે. ખ્યાલ પડે આખી મારો કહેવાનો મતલબ, બરોબર? એટલે અહીંયા જુદી જુદી દિશામાં જુદા જુદા ગુણધર્મ કેવા હશે? જુદા, સમાન થશે નહીં. અહીંયા કેવું થશે કે બધી દિશામાં જે ગુણધર્મો આપો એ કેવા થાય? કારણ કે છે તો બેમાં સરખું, પણ વ્યવસ્થિત ગોઠવણી. Is it clear? એટલા માટે મેં કીધું કે અસ્ફટિકમય પદાર્થો જેમાં યાંત્રિક ગુણધર્મ છે, વક્રી ભવનાંક છે, વિદ્યુતીય અવરોધ, આ બધા ગુણધર્મો કેવા લાગશે? એક સરખા લાગશે. એમાં જે દિશા આવશે એની પર જ્યારે સ્ફટિકમયની હું વાત કરી ત્યારે સ્ફટિકમયમાં જુદી જુદી દિશામાં એની ગોઠવણી કેવી હોય છે? જુદી જુદી હોય છે. અને ત્યાં બધા ગુણધર્મો છે તમને કેવા જોવા મળશે? જુદા જુદા. એટલે અસ્ફટિકમય પદાર્થો છે એને સમદૈશિક ગુણધર્મ કહેવાય, અને સ્ફટિકમય પદાર્થો છે એને વિષમદૈશિક પદાર્થો. સમજમાં આવે આખી વસ્તુ? અને સ્ફટિકમય પદાર્થ છે, બરોબર, એની અંદર વિકૃતિ નહીં આવે, ગોઠવણી. શું નહીં આવે? ગોઠવણીમાં વિકૃતિ નહીં આવે. જ્યારે અસ્ફટિકમય પદાર્થ છે એની ગોઠવણીની અંદર વિકૃતિ જોવા મળશે. શું જોવા મળશે ગોઠવણીની અંદર? તમને બુકની અંદર એક સરસ મજાની આકૃતિ આપી, જો આગળ ઉપર તો જ્યાં ભણતા હતા ત્યાંની વસ્તુ તફાવત આપ્યો તેની ઉપર દેખાય રેડ અને બ્લેક ટપકા છે આપી છે. હવે બધું A અને B આપ્યું છે. હવે A અને B વાળા બધાય પરમાણુ હું ખેંચી લઉં તો કયા પ્રકારના પરમાણુ બહાર નીકળી જાય? એક જ સરખા. મને તો બ્લુ કેમ દેખાય છે? સમજ થાય આખી વાત? તો બધા AB લાઈન ને હું કાઢી નાખું તો કોણ નીકળશે? બધા ગ્રીન જ નીકળશે ને. તમે જો ખરેખર ગોઠવણીની વ્યવસ્થિત, તમે જો સ્ફટિકમાં જ ગોઠવણી છે દેખાય છે, પણ જો આડી હરોળ કાઢે જો તો C અને D કાઢે, કદાચ C D એવું કંઈક નામ આપ્યું છે કે એ રીતે કંઈ આપ્યું, બરાબર? E C અને D કાઢે તો તમે જો કોણ કોણ નીકળે? બે નીકળે. હવે તમે આમાં આડી લાઈનમાં જાઓ, તમે જો આડા હવળું થા, એકમાં બ્લુ નીકળો છે, આડી લાઈનમાં પકડો, આડી લાઈન જો એમાં આમાં પેલો બ્લુ હશે, આમાં પહેલી લાઈનમાં નીકળો આડી લાઈનમાં, ઓમાં બીજો નીકળો, ઓમાં ત્રીજો નીકળો, ઓમાં ચોથો. થાય ને વિકૃતિ? નથી ખબર પડતી. ઓલું મને ઊભું તમે ખેંચી લો, ખાલી AB ને તમે ખેંચી લો, પછી આડી લાઈન જો કયો ક્રમ નીકળે દર વખતે? ખ્યાલ પડે કે નથી પડતી? આ ગ્રીન કલર નાખવાનો, અહીંયા તમને બ્લેક આપ્યા છે. રેડી છે?
આ રેડી હવે જો પેલી લાઈન કઈ કાઢવાનું કે આ આ એ અને આ હવે હું શું કહું છું AB કાઢી નાખો હવે આડું જોવો ને આડું કોણ નીકળે છે તો કે AB બીજો કોણ નીકળે દર વખતે કોણ નીકળે દર વખતે હવે આ કાઢો તો આમાં પહેલા કયો નીકળે છેલ્લો આગળનો ક્રમ બદલી જાય છે ને એટલે અસ્ફટિક ને લોકો કહેવાય છે ઇઝ ઇટ ક્લિયર આ મગજમાં બેસે છે હું જે કહું છું બરાબર છે આ વિષમ દેશિકતાનો ગુણધર્મ થયો ત્યાર પછી મને છઠ્ઠો ગુણધર્મ આવ્યો છે કયો સ્વભાવ આ સ્વભાવે સાચા ઘન હોય બરાબર સાચા ઘનમાં ખોટા ન હોય પણ આ આભાસી ઘન કહેવાય અથવા તો આને કહેવાય અતિશીત પ્રવાહી આવે બરાબર અને છેલ્લો ગુણધર્મ નંબર 7 ઘટક કણોની ગોઠવણી બરાબર આમાં લાંબા ગાળા સુધી ક્રમ જળવાય આમાં ટૂંકા ગાળા સુધી ક્રમ જળવાય તો લાંબા ગાળા સુધી ક્રમ જળવાતો નથી એનો સીધો મતલબ શું થઈ ગયો ટૂંકા ગાળા સુધી જેનો ક્રમ છે એ જળવાય છે આંગળીમાં બેસે છે વસ્તુ બરાબર એટલે આ પ્રમાણે સ્ફટિકમય પદાર્થો છે અસ્ફટિકમય પદાર્થો છે તે આ પ્રમાણે જુદા છે પણ એક બીજો પોઈન્ટ અને સરસ મજામાં આપ્યો છે બરાબર એને વ્યાખ્યા આપણે હવે આપી છે બહુસ્ફટિકમય પદાર્થ શેની વાત કરી છે બહુસ્ફટિકમય પદાર્થ કોની કહેવાય તો કે એવા પદાર્થ કે જે ખરેખર અથવા એવું કહેવાય કે એવા સ્ફટિકમય પદાર્થો કે જોતા અસ્ફટિકમય લાગે પરંતુ ખરેખર એ કેવા હોય છે બહુસ્ફટિકમય પદાર્થ કોને કહેવાય કે એવા પદાર્થો કે જે જોતા અસ્ફટિકમય લાગે પરંતુ ખરેખર એ કેવા હોય સ્ફટિકમય હોય આનો મતલબ કેવો થયો કે તમે આગેથી જોવો ને તો તમને કોઈ ડિઝાઇનનો મેળ આવતો હોય ને લાગુ કે આ સ્ફટિકમય વ્યવસ્થિત ગોઠવણી નથી પણ તમે નજીક જઈને જોવો તો તમને ખબર પડે કે એની અંદર નાના નાના ક્રમની ગોઠવણી છે એ કન્ટિન્યુઅસ છે મતલબ અસ્ફટિકમય લાગે પણ એની અંદર નાના નાના સ્ફટિકો હોય શું હોય એની અંદર નાના નાના સ્ફટિકો હોય અને શું કહેવાય બહુસ્ફટિકમય પદાર્થ કેવો કહેવાય ફરી વ્યાખ્યા આપીશું કે બહુસ્ફટિકમય પદાર્થ એટલે શું એવા પદાર્થ કે જે જોતા અસ્ફટિકમય લાગે પરંતુ એ સ્ફટિકમય પદાર્થ હોય અથવા નાના નાના સ્ફટિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે આને શું કહેવાય બહુસ્ફટિકમય પદાર્થો કહેવાય અમુક આમ એક્ઝામ્પલ તરીકે ઘણી બધી ધાતુઓ છે એ ધાતુ બહુસ્ફટિકમય કેવી હોય ધાતુઓ બહુસ્ફટિકમય બરોબર છે તમે આગેથી એની ગોઠવણી જો ને તમને લાગે નહીં કે આમાં કોઈ જાતનો મેળ હશે બરોબર મેં તમને કદાચ યાદ તો અગિયાર નો ખબર એકમ કોષ બતાવ્યો કે ટપકા NaCl ટપકા 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 નતા તો યાદ હોય તો આવું કંઈક તમને બતાવ્યું અગિયાર નો ધોરણ આ ક્રમ પણ આ ખાલી ખૂણા ઉપર હોય તો તમને લાગે પણ અંદર અંદર જો બધી હોય ને તો તમને કેવો લાગે અસ્ફટિકમય લાગે બરોબર પણ ખરેખર જે કેવો હોય સ્ફટિકમય હોય તમે તમારી બુક ની અંદર જો બુકના પેજમાં છે જ્યાં પેજ નંબર લખ્યા છે દરેક જગ્યા ઉપર જો એમાં એક કલર થી સિમ્બોલ આપ્યો છે તમને દેખાય છે પેજ નંબર જ્યાં લખેલા છે પેજ ની જગ્યાએ કોઈ કલરમાં આવડું ચોરસ તમતું કર્યું છે કે નહીં તમને જોઈ ન લાગે વ્યવસ્થિત ગોઠવણી છે પણ બુકના પેજ તમે ફેરવો ને એટલે બધાય પેજમાં આ જ પ્રકારની પેટર્ન છે એનું પુનરાવર્તન થાય છે જો થાય છે કે નથી થતું બરોબર એનો મતલબ એમ થયો કે આ જે પેજ નંબર ઉપર જે કલરનો સિમ્બોલ આપ્યો છે એ ખરેખર સ્ફટિકમય ગુણધર્મ છે ખરેખર કયો ગુણધર્મ છે એ સ્ફટિકમય ગુણધર્મ છે એ જોવા મળે છે સમજમાં આવે આખી બાબત બરોબર એટલે આવા જે પદાર્થો છે કેવા કહેવાય બહુસ્ફટિકમય પદાર્થો કહેવાય અસ્ફટિકમય પદાર્થો પણ ઉપયોગી છે નથી ઉપયોગી એવું નથી આપણે એક અસ્ફટિકમય બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે લોકોએ સિલિકોન નું ખાસ કરીને ઉપયોગ આપ્યો છે કે સિલિકોન છે એનો ઉપયોગ છે તો લગભગ બતાવી દે સિલિકોન છે એનો ઉપયોગ ફોટોવોલ્ટેઇક સેલ માં ક્યાં થાય અને તમે ફિઝિક્સ ની અંદર ભણી ગયા છો કે ફોટોવોલ્ટેઇક સેલ છે એનો ઉપયોગ સૌર ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવા માટે ઉપયોગ થાય છે બરોબર છે સિલિકોન ધાતુ છે અર્ધ ધાતુ છે પણ એનો ઉપયોગ ફોટોવોલ્ટેઇક સેલ માં થાય ક્યાં થાય
ફોટોવોલ્ટેઇક સેલ પોતે અસ્ફટિકમય પદાર્થ છે, ઘન પદાર્થ છે, પણ કેવો છે? અસ્ફટિકમય ઘન પદાર્થ છે. અને એનો ઉપયોગ ક્યાં થાય? સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવા માટે એનો ક્યાં ઉપયોગ થાય છે? બરાબર, સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવા માટે ફોટોવોલ્ટેઇક એક પાર્ટના એમસીક્યુ માં કદાચ તમને પૂછી શકે કે ભાઈ આ કોણ છે અથવા તો આનું કામ શું છે. ક્લિયર છે? હવે નીચે તો તમે લખાણ સંબંધિત પદાર્થ છે આપ્યા છે, બરાબર છે. હવે લખાણ સંબંધિત પદાર્થ લગભગ તો તમે અમુક પ્રશ્નો તમે 1 2 3 તો આવડી જાય છે, બરોબર, પણ અમુક પ્રશ્નો છે એ નથી ખ્યાલ પડે. જો પહેલો પ્રશ્ન તમને શું આપ્યો એ લખો છે, ઘન પદાર્થ શા માટે દ્રઢ હોય? એટલે આપણે આની વાત થઈ ગઈ, બે એના સરેરાશ સ્થાનની આસપાસ ગતિ કરતા હોય અને અપાકર્ષણ બળો કરતા આકર્ષણ બળોની માત્રા વધુ હોય એટલે દ્રઢ. ઘન પદાર્થ શા માટે નિશ્ચિત આકાર ધરાવતો? સેમ વસ્તુ થશે એની અંદર. પણ નીચેના સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં શું કરો? એને વર્ગીકરણ કરવાનું છે કે સ્ફટિકમય કોણ અને અસ્ફટિકમય કોણ. એમાં આપ્યું છે પોલીયુરેથેન, નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ, ટેફલોન, પોટેશિયમ નાઇટ્રેટ, સેલોફેન, પોલીવિનાઇલ ક્લોરાઇડ, ફાઇબર ગ્લાસ અને તાંબુ. આમાંથી હું તમને જે અંડરલાઈન કરો, નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ, પોટેશિયમ નાઇટ્રેટ અને તાંબુ. આ જેટલા અંડરલાઈન કરાય એ બધા પદાર્થ કેવા છે? સ્ફટિક. તમને બધા પદાર્થની ખબર, કારણ કે આની ઓળખ તમને ક્યારે થાય? તમે સામે પદાર્થને જોવો તો થાય, બરોબર. આપણી પાસે એવડી મોટી ભૌતિક સુવિધા છે, તમને બધા પદાર્થો બતાવી શકે. રેડી? એટલે તમને ટીક કરી દો. અને ફાઇબર ગ્લાસ છે ને, કદાચ અંડરલાઈન કરવી, અંડરલાઈન કરીને તો નહીં, પણ કઈ તમારે ત્યાં કરીને લખી નાખજો રેસામય કાચ એટલે ફાઇબર ગ્લાસ. બીજું કઈ એટલે ચોખ્ખું કરીને લખવું છે, ચોખ્ખું કરીને જેમ લખવું હોય તમારે કે ફાઇબર ગ્લાસ અને બીજું કઈ નહીં, રેસામય કાચ. 1.4 નંબર શું કીધું? જો ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે. આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો. શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવે છે? હવે એવો ઘન પદાર્થ કે જે બધી દિશામાં કેવું મૂલ્ય ધરાવે? એક સરખું. ઈ કેવો પદાર્થ હોય? અસ્ફટિકમય પદાર્થ હોય. આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો. આનો સ્વભાવ કેવો હશે? તો કે આભાસી ઘન હશે, બરાબર છે. ચિરાડ ગુણધર્મ ધરાવે તો કે ચિરાડ ગુણધર્મ ધરાવે નહીં. રેડી? જો કદાચ બીજું હવે આપ્યું તો બાકીના એ પાછળ એક ટોપિક આપણે ભણી લઈશું ને પછી સ્વાધ્યાયમાં મિત્ર તમારે પદાર્થ છે મારા ખ્યાલથી જાળીદાર હવે છે ને એ પ્રશ્નનું સોલ્યુશન ક્યારે આવશે? જ્યારે તમે આના પછીનો ટોપિક ભણશો ને સ્ફટિકમય ઘન પદાર્થનો વર્ગીકરણ છે ભેગું મેગા મિક્સમાં આવ્યું તો આપણે ત્યારે સોલ્યુશન કરી નાખશું. 1.3 પહેલા આપણે ભણી લઈશું એટલે બધા પદાર્થનું સોલ્યુશન તમારે થઈ જાય. લખાણ સંબંધિત કામ આવ્યું